पधारो पवन कुमार। श्री दुर्जय सरोज रवि निज मन मुकुर सुधारि। वरणं रघुबर बिमल यश जो दायक फल चारि। बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार। बल बुद्धि विद्या देव मोहि हरहु पवन पुत्र हनुमान महाराज की। हरे राम 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 हरे 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 राम नाश करवा वाला दशरथ जी ना आंगणा में विहार करवा वाला अखिल ब्रह्मांड ना नायक मर्यादा पुरुषोत्तम भगवान श्री रघुनंदन ની અતિ કૃપા જેને લઈને કલિકાલ માં સર્વ સમસ્યાઓનું સમાધાન કરી આપતી એવી ભગવાનની અદિવ્ય કથાનું ગાન અને પાન કરવાનું પરમ સૌભાગ્ય મને તમને प्राप्त થયું છે। આપણી આ 9 દિવસની યાત્રા અને એમાં પંચમ દિવસની પ્રાતઃકાલીન સભામાં ઉપસ્થિત આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી શ્રીમતી તેજસ્વી
ચૈત્ર માસ છે, શુક્લ પક્ષ છે, અભિજીત નક્ષત્ર છે, મધ્ય દિવસ છે, નથી ગરમી નથી ઠંડી, પાવન કાલ, જગત આખું વિશ્રામ. ત્યારે રાવણ બોલ્યો કે મંદોદરી, આજ તમે મને ભક્તિની મૂર્તિ દેખાવ છો, અને એટલે હું તમને કહું છું કે તમે મને જે આપો છો એ તો વાત બરાબર, તમે જે કહો છો તમારામાં ભક્તિ છે એટલે તમે મને ભક્તિ તરફ જ વાળો, ઈશ્વર ચરણમાં જ મને લઈ જવાની વાત તમે કરો. પણ ભક્તિ હોય તેના જીવનમાં આટલી વસ્તુઓ ના શોભે. અને ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી આપણે ક્યાં પહોંચવાનું છે નક્કી કરવું છે. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી આપણે તો પહોંચવું છે એકબીજાના મન સુધી. તો આવો પરમ પૂજ્ય શાસ્ત્રીજીના વાણીના માધ્યમથી આપણે એકબીજાના દિલ સુધી, સંગઠન એકતા સુધી, વૈમનસ્ય પર સુધી આપણે પહોંચવું છે. તો પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કે આપ આપણી અમૃત વાણીનો લાભ આપશો. પૂજ્ય શાસ્ત્રીજી. હરે રામ હરે રામ 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 હરે હરે. અમારા દીકરાઓનું નામકરણ તમે કરો, તમને જે યોગ લાગે એવું નથી કે આ નામ પાડો એમ નહીં. તમને એનામાં જેમ દેખ અને ધરાય નહીં નીરકી છબી જનની તુલ તોરી એની આંખ ધરાવતી નથી. ઘડી થાય પાછું દર્શો, ઘડી થાય પાછું દર્શો.